જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે આપણે આવ્યા છે ગોરક્ષનાથ આશ્રમમાં. મહંત પીર યોગી શ્રી શેરનાથજી બાપુ અહીંના જે મહંત છે. અને ગોરક્ષનાથ આશ્રમમાં અત્યારે જોઈ શકો છો તમે કે ઘણું બધું ટ્રાફિક આપને અત્યારે જોવા મળે છે. તો આપણે અત્યારે ગેટની અંદર આવી ગયા છે અને ગેટની જેવા જ આપણે અંદર આવતા આપણે જો અહીંયા શેરનાથ બાપુના તેમજ ઘણા બધા સાધુ સંતોના પણ દર્શન થઈ રહ્યા છે અત્યારે. અને આ બાજુ પણ મિત્રો ઘણા બધા સાધુ સંતોના દર્શન થઈ રહ્યા છે. અને અંદર અત્યારે મિત્રો ભજન સંતવાણીનો કાર્યક્રમ ચાલુ છે, એટલે અવાજ થોડોક ઓછો આવતો હોય છે, એટલે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો અને કમેન્ટમાં લખજો જય ગિરનારી. આ છે મિત્રો અહીંનું જે અત્યારે મહાપ્રસાદનું જે રસોડું ચાલુ છે, એ આ રસોડું છે મિત્રો. ત્યાં આપણે અંદર જઈને તમને દેખાડશું કે ત્યાં અત્યારે શું શું આપને જોવા મળે છે, કેટલા ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. હા ભાઈ, આપણે અહીંના સ્વયંસેવક છે. કેમ છો ભાઈ? મજામાં? હા ભાઈ, અહીંયા બહુ સેવાભાવી માણસ છે ને બહુ સેવા કરી રહ્યા છે. મિત્રો અત્યારે અહીંયા આપણે એક સંત બાપુ મળ્યા છે, જેમનું આપણે નામ પૂછશું અને વિડીયોમાં આપણે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બાપુ 2 મિનિટનો ટાઈમ લઈને મહાશિવરાત્રિ મેળાવે છે. શિવરાત્રીનો મેળો એ આદિ અનાદિ વસ્તુ છે. જ્યાં સૌરાષ્ટ્રમાં ગિરનારમાં એનું વિશેષ મહત્વ છે. અહીંયા ગુરુ ગોરક્ષનાથજી આશ્રમમાં અમારા ગુરુ શ્રી મહંત યોગી પીર શેરનાથજી બાપુના સાનિધ્યમાં અખંડ ભંડારો ચાલે છે. 24 કલાકનો રસોડું, લાખો માણસો અહીંયા જમે છે અને અલખની આરાધના થાય છે. સારા સંતવાણીના કલાકારો અહીંયા પોતે ભજનની સરવાણી પીરસે છે. અને માનવ મહેરામણ એટલો બધો છે કે સૌથી વધારે ગિરનારમાં કોઈ જગ્યામાં વિશેષ ભીડ રહેતી હોય તો ગોરક્ષનાથ આશ્રમમાં. અહીંયા ભજન, ભોજન, સેવા આ 3 કાર્યો વિશેષ છે. સંતોના સાનિધ્યમાં જવાથી માણસનું કર્મ બદલાય, સેવા કરતો થાય, ઈશ્વરનું નામ લેતો થાય અને અસંખ્ય જનમેદનીમાં પરસ્પર દેવો ભવની ભાવનાથી સર્વમાં નારાયણના પરમાત્માના નાથજી ના દર્શન થાય, ઈશ્વરના દર્શન થાય. પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વમાં સમાયેલો છે અને એની અનુભૂતિ થાય. આદેશ નાદેશ સિદ્ધો આદેશ. ગિરનારનું વિશેષ મહત્વ છે કે હિમાલયની અંદર સંતો તપસ્યા કરે પણ એની સાધના ગિરનારમાં પૂર્ણ થાય. ગિરનારની તપોભૂમિ છે. અનંત યુગોથી અહીંયા મહાન તપસ્વી પુરુષો સત્યની ઉપાસના કરે છે, પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે, સત્યની અનુભૂતિ કરે છે અને જગતના જીવોને પરમાત્મા તરફ વાળે છે. અને પોતે ભજન કરી અને ભજનની પ્રસાદી સર્વ લોકો સુખી ન ભવંતુ, દરેક સુખી થાય એવા ભાવથી સર્વને આવકારી. અને અહીંના સંતો, અમારા ગુરુજી, એની પેલા અહીંયા મારા દાદા ગુરુ, પરદાદા ગુરુ સોમનાથજી મહારાજ, પછી મારા દાદા ગુરુદેવ ત્રિલોકનાથજી મહારાજ અને મારા સદગુરુ મહારાજ શેરનાથજી મહારાજ, 3 પેઢી પહેલાથી આ પરંપરા અહીંયા ચાલુ જ છે. એનો વિશેષ મહિમા છે. ગુરુ મહારાજ, ગોરક્ષનાથજી મહારાજ, ગણપત મહારાજ સર્વને સુખ શાંતિ આપે, સમૃદ્ધિ આપે, સર્વને સુખી કરે અને સર્વનું કલ્યાણ કરે. આ સાથેને વાણીને વિરામ આપું છું. આદેશ આદેશ, નાથજી ગુરુજી આદેશ આદેશ. ઘણી બધી માહિતી આપી ને અહીંયા પણ મિત્રો ઘણા બધા સ્વયંસેવકો બેઠા છે, જે ઘણા બધા મિત્રો સેવા કરે છે અહીંયા. આદેશ આદેશ આદેશ. અને આ બાજુ જોઈ શકો છો અત્યારે કે જે મહાપ્રસાદ મહાશિવરાત્રિ મેળાનો એ અત્યારે ચાલુ છે. અને એમાં પણ મિત્રો ઘણા બધા મોટી ઉંમરના જે વડીલો છે એ અત્યારે સેવા કરી રહ્યા છે. અને મિત્રો અત્યારે 2 કાઉન્ટર ચાલે છે એક સાથે, તમે જોઈ શકો છો અત્યારે. અને ઘણા બધા ભાવિક ભક્તો જે મહાશિવરાત્રિ મેળામાં પધાર્યા હોય છે એ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા બધા સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે, જેમ કે આપણે વિડીયોના માધ્યમથી તમને જણાવ્યું. તેમજ આ છે મિત્રો અહીંયા જે સેવા કરી રહ્યા છે
તો અહીંયા મિત્રો આપણે જે માવલડીઓ અત્યારે પ્લેટ સાફ કરવાની જે લૂછવાની કામગીરી હોય છે અત્યારે પ્લેટ સાફ થઈ છે. ત્યારબાદ જે કાઉન્ટર ઉપર જાય છે ને ત્યાંથી મિત્રો પ્રસાદી આપવામાં આવે છે. ત્યારે મિત્રો આપણે રસોડામાં આવી ગયા છે ને અહીંયા જોઈ શકો છો તમે કે જે રોટલીનું કામ ચાલુ છે. અહીંયા મિત્રો 3 જણા તો જોઈ શકો છો તમે કે રોટલી વણવાવાળા બેઠા છે અને સામેની સાઈડમાં મિત્રો 2 જણા છે. એ રોટલી જેવી મિત્રો પાકે ને એ બાજુથી મિત્રો બીજી સાઈડમાં જાય અને ત્યારબાદ મિત્રો એમાં જે ઘી લગાવવામાં આવે છે ઘી લગાવવાની તૈયારી ચાલુ હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો આપણે જે દેશી ચૂલા ઉપર રોટલા બનતા હોય છે એવો મિત્રો અહીંયા ઘણા બધા અત્યારે ચૂલા રાખવામાં આવ્યા છે ને એમની ઉપર ગરમા ગરમ રોટલા બને છે. તો મિત્રો અહીંયા ઘણા બધા અત્યારે રોટલા બનાવવાનું પણ કામ ચાલુ છે અને ઘણા બધા ભાવિક ભક્તો પણ અત્યારે પ્રસાદ જોઈ શકો છો કે અત્યારે ભજીયાનું કામ ચાલુ છે અને ઘણા બધા સ્વયંસેવકો ભજીયા બનાવી રહ્યા છે અને વા મિત્રો લોટ ચારવાનું કામ છે અને આ ભાઈ પણ અહીંયા સેવા કરે છે. અહીંયા અત્યારે ગરમા ગરમ ગાંઠિયા બનાવવાનું કામ ચાલુ છે મશીન દ્વારા. આ ભાઈ અત્યારે હલવાની પ્રસાદી બનાવી રહ્યા છે. આપણે એમની પાસેથી દૂધીનો અત્યારે હલવો બની રહ્યો છે જોઈ શકો છો બનાવી રહ્યા છે. શુદ્ધ ઘીમાંથી આ હલવો બને છે અત્યારે અને તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અને સામેની સાઈડમાં પણ મિત્રો હલવો બનાવવાનું કામ ચાલુ છે અને એમની અંદર માવો અને ઘી એ પણ તમે જોઈ શકો છો. અને આ પણ મિત્રો અહીંના જે રસોડાના સ્વયંસેવકો છે એ અત્યારે સેવા કરી રહ્યા છે. આ મિત્રો અત્યારે આવનારા દિવસમાં આવતીકાલે મહાશિવરાત્રિ મેળો આશ્રમમાં કોઈ દી એવડો માણસો આવે છે, કોઈ દી ટાર્ગેટ આવતો જ નથી. આ ગમે એટલો તમે એમ કે હલવો બનાવ્યો પણ હલવો બનાવેલો છે આ કેટલા માણસોનો છે અમને ખબર નથી. ટાર્ગેટ અહીં કોઈ દી આશ્રમમાં દાળ ભાત શાક બધું બને છે પણ ગોરખનાથ આશ્રમ શેરનાથ બાપુના આશ્રમમાં કોઈ દી કોઈ માણસોનો ટાર્ગેટ આવતો જ નથી. ટોપના ટોપ અહીંથી બની જાય, ટોપના ટોપ બનતા હોય છે આદેશ. તો આ મિત્રો આવતીકાલે જે મહાશિવરાત્રિ છે એમના માટેની આ અત્યારે તૈયારી થઈ રહી છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ગાંઠિયા બનાવવાનું મશીન છે એમાંથી અત્યારે ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે. તો અત્યારે મિત્રો અહીંયા ઘણા બધા આપણા માવલડીઓ મોટી ઉંમરના જે અત્યારે સેવા કરી રહ્યા છે. આ મિત્રો ચૂરણ છે અને ત્યારબાદમાં સામેની સાઈડમાં ટમેટાનું પણ કટિંગ થઈ રહ્યું છે અને ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે જે ગોરખનાથ આશ્રમમાં સ્વયંસેવક તરીકે દરરોજ મિત્રો સેવા કરતા હોય છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે ટમેટા જે સુધારવાનું કામ છે અત્યારે ચાલુ છે. અત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિડીયોના માધ્યમથી તમને બધાને દેખાડી રહ્યો છું લાઈવમાં મહાશિવરાત્રિ મેળાના દિવસે આજે ચોથો દિવસ છે મિત્રો. ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે ગોરખનાથ આશ્રમમાં પ્રસાદી લઈ રહ્યા છે અને ઘણા બધા સ્વયંસેવકો પણ અત્યારે છે. આ છે મિત્રો ગોરખનાથ આશ્રમમાં અત્યારે આપણે અંદર પહોંચી ગયા છે. અત્યારે મંદિરમાં તો મિત્રો બંધ થઈ ગયા છે. એમનેમ જ તમે જોઈ શકો છો કે આશ્રમના જે પટાંગણમાં અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો બેઠા છે. મહાશિવરાત્રિ મેળા દરમિયાન 4 દિવસ મિત્રો ભજન સંતવાણીનો કાર્યક્રમ હોય છે. અત્યારે આપણે જે ગોરખનાથ આશ્રમમાં સાંજનું જે રસોડું બને છે એમાં અત્યારે આ સાંજનો પ્રસાદ છે અને આ ભાઈ આપને વધુ માહિતી દેશે. કઢી બનાવવામાં આવે છે. કઢી બનાવી છે તમે ભોજનમાં કઢી દેવામાં આવતી કઢી બનાવી છે. મિત્રો સાંજના પ્રસાદ માટે અંદાજે મારા અંદાજે આ કઢીનો ટોપ 7 થી 8 હજાર મારા કઢીનો ટોપ છે. પછી રાતના કઢી બધી ખીચડી છે. તમે જોઈ શકો છો કે કેવડા મોટા મોટા મિત્રો તપેલા છે અહીંયા. આ ખીચડી છે ને એમ કઢી ને ખીચડી એમની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો કે ઘી નાખેલું છે. નહીં ઘી નાખેલું છે ને એની સાથે આ છે મગનું શાક એમાં પણ જોઈ શકો છો કેવડો ટોપ છે. અંદાજથી આ ટોપ 7 થી 8 હજાર માણસ આ ટોપ બની ગયા પછી આ ટોપ બની ગયા પછી વાય બીજો ટોપ બનાવો. આ ટોપ બની જાય એ વડાવડા પછી પાછા બીજા પણ ઘણા બધા ટોપ બનાવવામાં આવે છે સબ્જીના, કઢીના, ખીચડીના. સેવ ટમેટા આ છે સેવ ટમેટાનું શાક. આ સેવ ટમેટાનું શાક 2 ટોપ સેવ ટમેટાના. તમે જોઈ શકો છો કે એક આ ટોપ ને એકમાં સામેની સાઈડ મિત્રો 2 ટોપ સેવ ટમેટાના શાક બનાવવામાં આવ્યા. તમે જ બનાવ્યા?
આજે ગુરુ ગોરખનાથ આશ્રમમાં છેલ્લા 20 વર્ષથી હું અહીંયા આશ્રમમાં સેવા કરવા આવું છું. મારું નામ ભોલાભાઈ શ્રવણ છે. હું જામકંડોળાથી આવું છું. આ આશ્રમના શેરનાથ બાપુ અમારા ગુરુજી છે. આ આશ્રમ એટલે ગુરુ ગોરખનાથ મહાશિવરાતનો મેળો. મહાશિવરાતનો મેળો એટલે કે ભજન અને ભક્તિનો મેળો હોય છે. મહાશિવરાતનો મેળો 5 દિનો આવે છે. તો અમારા શેરનાથ બાપુના આશ્રમની અંદર મહાશિવરાતનો મેળો 15 દિવસનો આવે છે. કેમ કે આગળના 5 દી બધા પબ્લિક લોકો જે અનક્ષેત્રવાળા ઉતારાવાળા આવ્યા હોય એ બધા અહીંયા જમવા આવે છે. 5 દી શિવરાતનો મેળો, પછી ઉતારાવાળું બધું પૂરું થઈ જાય એટલે 5 દી બીજો થઈ છે. એટલે અમારે 15 દિવસનો મેળો. ઓમ ગણો તો ટોટલ 305 દી અમારે શેરનાથ બાપુના આશ્રમમાં શિવરાતનો મેળો જોઈશે. ડેઈલી 365 દિવસ નોંધ દાળ ભાત શાક ભજીયા ડેઈલી દેવામાં આવે છે. આ આશ્રમનું માધ્યમ એ છે, શેરનાથ બાપુનો આશ્રમ એટલે 24 કલાકની અંદર રસોડું ચાલુ હોય છે. આ અંદરની અંદર કોઈ દી આંકડો આવતો જ નથી. મહાશિવરાતમાં કેટલું માણસ હોય છે, કેટલું હોય છે, કોઈથી જમે છે એટલું કોઈથી ઘરમાં આવું આંકડો આવતો નથી. અહીંયા આગળ ભજીયાનો તાવડો હાલે છે. જો અહીંયા ભજીયાના લાગવાની તાવડાની તો અહીંયા મિત્રો આપણે રસોડાની બારોબાર અત્યારે જોઈ શકો છો કે ભજીયાનો જે તાવડો રાખવામાં આવે છે કે મિત્રો અહીંયા ભજીયા આપણે મેં તમને આગળ પણ વિડીયોમાં દેખાડ્યું હતું કે ભજીયા અહીંયા બને છે. આ પણ જોઈ શકો છો કે અત્યારે ફૂલે ફૂલ તેલનું આખું ભરેલું બકડ્યું છે અને પછી એમાં ભજીયા પડતા હોય છે અને ત્યારબાદ ચોકી. હાલ અત્યારે આપણે છે ગોરખનાથ આશ્રમમાં અને મેં તમને કીધું હતું કે આપણે સાંજની પણ તમને રસોઈ જે મહાપ્રસાદ આપવાનો છે એ આપણે વિડીયોના માધ્યમથી તમને દેખાડશું. ગોરખનાથ આશ્રમમાં છે મેં તમને જેમ વિડીયોના માધ્યમથી જણાવ્યું કે આપણે બપોરને સાંજની પ્રસાદીનો બધો જ વિડીયો આપણે એક જ વિડીયોમાં મિત્રો કવરેજ કરવાના છે. અત્યારે છે મહાશિવરાત્રિ મેળાનો આજે 4થો દિવસ અને 4થા દિવસમાં તમે વિડીયોના માધ્યમથી અત્યારે કન્ટિન્યુ જોઈ શકો છો કે ઘણું બધું ભાવિક ભક્તો અત્યારે ગોરખનાથ આશ્રમે મહાપ્રસાદ લેવા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જેવા જ આપણે આશ્રમની અંદર આવીએ ત્યારે આપણે મહંત પીર યોગી શ્રી શેરનાથજી બાપુના આપણે દર્શન થાય છે વિડીયોના માધ્યમથી. આપણે અત્યારે વિડીયોના માધ્યમથી આપણે બિરજુભાઈ બારોટને જેઓ ગાયક કલાકાર છે એમને આપણે એમની સાથે મુલાકાત જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી. અને માનવ મેરામણ અત્યારે ઉમટી પડ્યું છે ગોરખનાથ આશ્રમમાં તમને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું.